દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. માન્ય શ્રી બિમલભાઈ ચુડાસમા. માનનીય અધ્યક્ષ શ્રી 31/1/2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ગીર સોમનાથ જિલ્લાના જે તાલુકા આવેલા છે એમાં કેટલા ખેડૂતો દ્વારા જમીન રીસર્વે માટેની અરજી આપવામાં આવી છે અને જે અરજી મળી છે એ કેટલી અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, સમગ્ર ગુજરાત રાજ્યના ખાસ કરીને જે ગામના 7/12ના પાનિયા કહેવાય માન્ય અધ્યક્ષશ્રી 1,23,00,000 છે માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, જે સર્વે નંબર જે કહેવાય એ માન્ય અધ્યક્ષશ્રી 94,21,629 છે માન્ય અધ્યક્ષશ્રી અને ખાતેદારની જે સંખ્યા છે માન્ય અધ્યક્ષશ્રી એ 2,94,11,459 માન્ય અધ્યક્ષશ્રી છે. માન્ય અધ્યક્ષશ્રી, આખા ગુજરાત રાજ્યમાં જે આ માપણી થઈ માન્ય અધ્યક્ષશ્રી અને સભ્યશ્રીઓએ જે તબક્કાવાર આપણે માન્ય અધ્યક્ષશ્રી કરી, પ્રથમ તબક્કો એ આપણા 15 જિલ્લાઓને કર્યો માન્ય અધ્યક્ષશ્રી, જેની અંદર 104 તાલુકા અને 8310 ગામ લીધા માન્ય અધ્યક્ષશ્રી. બીજા તબક્કાની અંદર માન્ય અધ્યક્ષશ્રી આપણે 126 ગામ લીધા અને 126 તાલુકાઓમાં 78.60 ગામ લીધા માન્ય અધ્યક્ષશ્રી. ત્રીજા તબક્કાની અંદર માન્ય અધ્યક્ષશ્રી 42 તાલુકાઓમાં 2553 ગામ લીધા માન્ય અધ્યક્ષશ્રી. મારો કહેવાનો ભાવાર્થ એટલો છે માન્ય અધ્યક્ષશ્રી કે ગુજરાત રાજ્યમાં 33 જિલ્લાઓમાં 272 તાલુકાઓમાં આ જ તારીખમાં 18.046 એટલે 18,046 ગામોની માન્ય અધ્યક્ષશ્રી માપણીની કામગીરી આપણે આ ગુજરાત સરકારે અદ્યતન રીતે માન્ય અધ્યક્ષશ્રી પૂરી કરી દીધેલી છે માન્ય અધ્યક્ષશ્રી. અને બધામાં માન્ય અધ્યક્ષશ્રી જે અરજીઓ આવે છે આખા ગુજરાત રાજ્યની માન્ય અધ્યક્ષશ્રી, એટલા માટે હું આપું છું કે બધાને ખ્યાલ આવે માન્ય અધ્યક્ષશ્રી, અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં અંતિમ જે માન્ય અધ્યક્ષશ્રી અરજી આવી હોય એ બધી જ અરજીઓ જો આપણે ભેગી કરીએ તો આખી જે કામગીરી કરી છે ગુજરાત રાજ્ય એ માત્ર 6.5% જે કહી શકાય એટલી અરજીઓની અંદર માન્ય અધ્યક્ષશ્રી વધારે અરજીઓ આવી છે અને 7,67,000 માન્ય અધ્યક્ષશ્રી અરજીઓ કુલ આવી. એની અંદર આજની તારીખની અંદર માન્ય અધ્યક્ષશ્રી જે માપણી છે એ માન્ય અધ્યક્ષશ્રી માપણી આજે એમાં જે કરેલી છે બાકી છે એવી 1,63,000 છે માન્ય અધ્યક્ષશ્રી. દફતરી 58,680 છે માન્ય અધ્યક્ષશ્રી. એમ કરીને આખા ગુજરાત રાજ્યની 3.62 લાખ અરજીઓ જ બાકી છે. એટલે હું કહેવા જઈ રહ્યો છું માન્ય અધ્યક્ષશ્રી કે આ ડિજિટલ દુનિયામાં ગુજરાત એક પહેલું એવું રાજ્ય હતું માન્ય અધ્યક્ષશ્રી કે જેને અદ્ભુત કામગીરી માન્ય અધ્યક્ષશ્રી કરી છે. છેલ્લા 2 વર્ષની અંદર માન્ય અધ્યક્ષશ્રી 494 અરજીઓ આવી અને અત્યાર સુધીમાં એમની જે કુલ માન્ય અધ્યક્ષશ્રી જે અરજીઓ કહી શકાય એ 2017 થી 31/1/2025 સુધીમાં અંતિમ માન્ય કે 321 અરજીઓ પૈકી આપણે 1930 અરજીઓનો માન્ય અધ્યક્ષ નિકાલ થયો છે અને 1,091 અરજીઓ જે બાકી છે એ આ 4 તબક્કામાં બાકી છે. ઝડપથી આનો નિકાલ માન્ય અધ્યક્ષ થઈ જશે. માન્ય હેમંતભાઈ આહિર. માન્ય અધ્યક્ષશ્રી, ઉના તાલુકામાં જે આપણે બતાવ્યું છે કે 904 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો, તો આ 904 અરજીઓ પૈકી કેટલા 7/12માં અસર જે આપી છે એની ગામના નકશામાં કેટલાની અસર આપવામાં આવી છે માન્ય અધ્યક્ષ? આ જે તાલુકામાં જે એમને કીધું માન્ય અધ્યક્ષ એમને ડિટેલમાં કીધું છે કે આ અરજીઓ તબક્કાવાર માન્ય અધ્યક્ષ 31/12/2022માં કુલ 2,527 અરજીઓ હતી માન્ય અધ્યક્ષ. એનો નિકાલ માન્ય અધ્યક્ષ આપણે 1,801 માન્ય અધ્યક્ષ કર્યો. જેમ જેમ માન્ય અધ્યક્ષ અરજીઓ નવી આવતી રહે એ બાબતે અને સભ્યશ્રીને મારે ખાસ કહેવું છે કે સરકારે 2018માં કેબિનેટમાં એક નિર્ણય લઈને નક્કી કર્યું છે એક પણ અરજીનો એક પણ રૂપિયો માન્ય અધ્યક્ષ ચાર્જ લીધા વગર, ભાઈઓનો ઝઘડો હોય કે બીજો હોય, આજની તારીખની અંદર માન્ય અધ્યક્ષ આપણે ડેવલપમેન્ટ કરીને કરીએ છીએ. માન્ય ડોક્ટર વાજા. માનનીય અધ્યક્ષ, ગીર સોમનાથ જિલ્લામાં 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ પ્રમોલ્ગેશન બાદ જે વાંધા અરજીઓ મળી છે તે વાંધા અરજીની સ્થિતિ શું છે અને ગીર સોમનાથ જિલ્લામાં રીસર્વેની જે કામગીરી છે એમાં ઉપલબ્ધ સ્ટાફ અને સાધનો કેટલા છે? અગાઉના પ્રશ્નોમાં જવાબમાં જે આવી ગયો એના સિવાયનો જ આપજો મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, મેં કીધું એમ કે 3021 આવેલી છે માન્ય અધ્યક્ષશ્રી. માપણી 2650ની થઈ છે. દફતરી એટલે માન્ય છે કે એનો રેકોર્ડ પણ 2612નો થઈ ગયો છે. દફતરી હુકમ માન્ય અધ્યક્ષશ્રી
એ 876ના થયા છે માન્ય અધ્યક્ષશ્રી, અને સુધારા હુકમ માન્ય અધ્યક્ષશ્રી 1054ના થયા છે. કેજીપીમાં માન્ય અધ્યક્ષશ્રી 572 થયા છે, અને નોંધ એ માન્ય અધ્યક્ષશ્રી 675ની થઈ છે. એટલે માન્ય અધ્યક્ષશ્રી દફતરી જે કામગીરી છે એ 98.57% માન્ય અધ્યક્ષશ્રી આજે પૂર્ણ થઈ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, ગીર સોમનાથ જિલ્લાની અંદર જમીન માપણીમાં ETS 6 નંગ, DGPST નંગ 1, DGPS રોલ નંગ 6 મશીનરી ફાળવણી કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, વધુમાં ગીર સોમનાથ જિલ્લામાં 31/1/2025ની સ્થિતિએ 5 સિનિયર સર્વેયર અને 10 સર્વેયરનું મહેકમ છે, જેમાં રીસર્વેની કામગીરી માટે 1 સર્વેયર તથા DRLR કચેરી ગિરનાર સોમનાથના નવા 12 કમ્પ્યુટર તેમજ 4 પ્રિન્ટર અને 4 સાઇઝ સ્ક્રીન અને 1 નંગ ફાળવવામાં આવ્યા છે. માન્ય શ્રી લવિંગજી સોલંકી. માન્ય અધ્યક્ષશ્રી, મારે પાટણ જિલ્લામાં 31/12/24ની સ્થિતિએ પાટણ જિલ્લામાંથી નર્મદા નહેર નેટવર્ક અંતર્ગત કેટલી શાખા નહેરો દ્વારા કેટલા તાલુકા કેટલા વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે? માનનીય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ નર્મદા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર, પાટણ, રાધનપુર અને સાંતલપુર એમ મળી 7 તાલુકાના 2,02,064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. માનનીય અધ્યક્ષશ્રી, અને એમાં માનનીય અધ્યક્ષશ્રી ચાણસ્માને 7114 હેક્ટર, હારીજ 27,706 હેક્ટર, સમી 56,098, પાટણ 83, શંખેશ્વર 40,127, રાધનપુર 35,047, સાંતલપુર 35,889. આમ કુલ 2,02,064 હેક્ટરને આપણી આ નર્મદાનો લાભ મળી રહ્યો છે. માનનીય અધ્યક્ષશ્રી, પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત બોલેરા, રાજપુર, અમરાપુરા, ઝીંઝુવાડા, રાધનપુર, કચ્છ શાખા નહેર એમ 6 શાખા નહેરોનો સમાવેશ થાય. આ શાખા નહેરો દ્વારા માનનીય અધ્યક્ષશ્રી એ પાટણને આપણે સિંચિત કરીએ છીએ. અને માનનીય અધ્યક્ષશ્રી, એમાં બોલેરા શાખા જે છે એમાંથી 38,950 હેક્ટરમાં, રાજપુરા શાખામાં 51,448, અમરપુરા શાખામાં 36,246, ઝીંઝુવાડે શાખામાં 4312, રાધનપુર શાખામાં 47,086 અને કચ્છ શાખાથી 24,022. એટલે ટોટલ 2 લાખ. અમરપુરાને બદલે અમરાપુર, એ જરા સુધારો કરવો. જી સર. તો આ પ્રમાણે આપણે પાટણ જિલ્લાને નર્મદાનો લાભ આપીએ છીએ અને સિંચિત કરીએ છીએ. માન્ય અમરતજી ઠાકોર. અધ્યક્ષી, જે બનાસ નદી છે બંને કાંઠે બંને જિલ્લા પાટણ અને બનાસકાંઠા બંને જિલ્લા આવેલા છે, તો પૂર્વ દિશા બાજુ નવીન એચઆર બનાવી અને ગામોના તળાવ ભરવા માંગો છો કે કેમ? માનનીય અધ્યક્ષશ્રી, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ તળાવ માટે કેનાલથી હોય કે પાઇપલાઇન દ્વારા પહેલા 1 કિલોમીટર હતું, એની મર્યાદા 2 કરી અને હવે 3 કરી. એટલે એની સમાંતર આવતા જેટલા પણ તળાવો 1 કિલોમીટરની મર્યાદામાં આવતા હોય તમામ તળાવોને ભરવાની વ્યવસ્થા આપણે કરી છે, અને જે બાકી પણ છે એ પણ આવતા સમયમાં એ 3 કિલોમીટરની મર્યાદામાં આપણે પૂરા કરીશું. ડૉક્ટર દર્શિતાબેન શાહ. માનનીય અધ્યક્ષશ્રી, રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું પાટનગર અને અમદાવાદ એ સમગ્ર ગુજરાતનું મુખ્ય સેન્ટર છે, ત્યારે રાજકોટથી અમદાવાદના હાઈવેને 6 માર્ગીય કરવાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે 80%થી વધારે કામકાજ પૂર્ણ થઈ ગયું છે, તો બાકીનું કામ ક્યારે પૂર્ણ થશે? અને રાજકોટથી અમદાવાદ 6 માર્ગીય કરવાથી કેટલા અકસ્માતમાં ઘટાડો થયો છે, કેટલા બ્લેક સ્પોટ જે અકસ્માતના હતા એમાં કેટલા ઘટાડો થયો છે, અને એને લીધે થઈને શું ફાયદો થયો છે? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, લગભગ 201.33 કિલોમીટર લંબાઈનો 3350 કરોડનો આપણે જે આ કામ હાથમાં ધર્યું હતું લગભગ, એમાં અત્યારે 98% જેટલી કામગીરી પરિપૂર્ણ થઈ છે. 38 ફ્લાયઓવર, અંડરપાસ, સ્ટ્રક્ચરની કામગીરી, 34 ફ્લાયઓવર સંપૂર્ણ થયા છે. સાથે સાથે માન્ય અધ્યક્ષશ્રી, મને જણાવતા આનંદ થાય છે કે આમાં લગભગ આખા રનવે દરમિયાન લગભગ 45 કિલોમીટર કરતાં વધારે 45 મિનિટનો સમય બચે
અને લગભગ 3.25 કલાકનો જે થવાનો અંદાજ હતો એમાં પણ સમય બચશે, સાથે સાથે લગભગ જે ઈંધણની બચત છે એમાં પણ 10 થી 15% અંદાજ બચવાની શક્યતા છે. અને જે માન્ય અધ્યક્ષજી બ્લેક સ્પોટ એટલે સરકાર જ્યાં વારંવાર જે જગ્યાએ એક્સિડન્ટ થતા હોય એવી જગ્યાને બ્લેક સ્પોટ તરીકે નક્કી કરતી હોય છે અને પછી બ્લેક સ્પોટ એને ઘટાડવા, એટલે અત્યાર સુધીમાં 31 જેટલા બ્લેક સ્પોટ આપણે ઘટાડ્યા છે. અને બ્લેક સ્પોટ ઘટાડ્યા બાદ માન્ય અધ્યક્ષજી 5 વર્ષની અંદર 500 મીટર લંબાઈમાં લગભગ 10 જેટલી જાનહાનિ થઈ છે. એટલે આ બ્લેક સ્પોટ ઘટાડવામાં પણ આપણને માન્ય અધ્યક્ષજી સફળતા મળી છે. અને જે બેનનો પ્રશ્ન છે કે કામગીરી ક્યારે પૂર્ણ થશે, તો 3 જેટલા જે 4 જેટલા કામ બાકી છે એમાંથી 3 જેટલા તો કદાચ આ હાઉસ પતશે ત્યાં સુધીમાં કદાચ એપ્રિલ મહિનામાં પરિપૂર્ણ થશે, એકાદ છે ડિસેમ્બર મહિના સુધી પરિપૂર્ણ થશે. માન્ય શૈલેષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, 6 માર્ગીય હાઈવે જે અમદાવાદથી 215 કિલોમીટર થાય, 193 કિલોમીટરની કામગીરી ભૌતિક રીતે પૂર્ણ કરેલી છે અને બાકીની કામગીરી પ્રગતિમાં છે. સરકારે કેટલા પૈસાની ફાળવણી કરી હતી અને હાલ કેટલો ખર્ચ થયેલો છે માન્ય મંત્રીશ્રી જણાવે. શ્રી 201.33 કિલોમીટર ટોટલ કામ મંજૂર થયું છે. 197 કિલોમીટર જે પહેલા તબક્કાનું કામ હતું જે મંજૂર કર્યા હતા આપણે 197 કિલોમીટરમાં, 197 કિલોમીટરના 98% એટલે 193 કિલોમીટર પરિપૂર્ણ થયું છે. અને 201નો જે પ્લાનિંગ કર્યો હતો એ મુજબ ગણીએ તો 95.86% થાય છે પર્સન્ટેજ વાઇઝ. બાકીના જે તબક્કાનું કામ હતું 201.197 એ કામ આપણે મંજૂર કર્યું નહોતું, કારણ કે આપણે જોતા હતા કઈ કઈ જગ્યાએ કેટલા કામ મંજૂર કરવા છે, કયા રદ કરવા જેવા છે. આ એક પ્રોસેસ હતો સાહેબ માન્ય અધ્યક્ષજી. સાથે સાથે 2018માં આપણે કામ મંજૂર કર્યા, વાત સાચી છે, પણ 2019 અને 2020 એટલે 2 વર્ષ સુધી આખા વિશ્વના વિકાસના યાત્રા થંભી ગઈ હતી ડ્યુ ઓફ ધ કોવિડ. માન્ય અધ્યક્ષજી, કોઈ પણ કામ મંજૂર કરીએ ત્યારે સ્થાનિક લોકોની મંજૂરી લેવાની હોય, ફોરેસ્ટની મંજૂરી લેવાની હોય, અમુક સ્થાનિક જમીનો સંપાદન કરવાની હોય, ફોરેસ્ટની જમીન સંપાદન કરવાની હોય. આ બધાની અંદર માન્ય અધ્યક્ષજી 2 વર્ષમાં જે સમયગાળો વધ્યો એટલે એના કારણે સ્થાનિકનો જે વિરોધ આવ્યો, સ્થાનિકને સમજાવવું પડે કે અહીંયા બ્રિજ બનવાથી ફાયદો થશે. જે જગ્યાએથી જે ઢોર ઢાકર જવાના હોય, કોઈ પશુ જવાના હોય તો એના માટે પણ અંડરપાસ બનાવવો પડે. આ બધું જ સંકલન કરતાં કરતાં મને સમય લાગ્યો છે અને હવે ફાઇનલી આ ડિસેમ્બર સુધીમાં સંપૂર્ણપણે કામ પરિપૂર્ણ થવાના છે. માન્ય યોગેશભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, રાજકોટ ને અમદાવાદ જે હાઈવેનું કામ અત્યાર સુધી જે પૂર્ણ થયું છે તેમાં જે માટીકામ થયું એની રોયલ્ટી કોન્ટ્રાક્ટર પાસેથી કેટલી ચૂકવવામાં આવી છે? સભ્યશ્રીનો પ્રશ્ન સાચો છે, પણ હું મારી પાસે અત્યારે માહિતી નથી, પછી માહિતી આપી દઈશ. માન્ય અર્જુનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, પોરબંદર બંદર છે એ દેશનું અને રાજ્યનું સૌથી જૂનું બંદર છે અને ગુજરાતનું સૌથી પહેલું મેરીટાઈમ બોર્ડ હસ્તકનું ઓલ વેધર પોર્ટ બંદર હતું. 3.17 કિલોમીટર લાંબો જે ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકનો રસ્તો છે એમાં ખૂબ નુકસાન થયું છે અને ભારે ટ્રાફિક રહે છે. આખા જે જેટી ઉપરનો ટ્રાફિક છે એ બધો આ જ રોડ ઉપર જાય છે. એટલે એને વાઇડનિંગ કરવાની દરખાસ્ત જે રાજ્ય સરકાર પાસે આવી છે તો એ ક્યાં સુધીમાં મંજૂર કરવાની છે. અને એની સાથે સાથે માનનીય અધ્યક્ષશ્રી, આની એક બીજો જે ફાટો છે એ ડેક બ્રિજ કહેવાય છે. ડેક બ્રિજ લગભગ 125 વર્ષ જૂનો ડેક બ્રિજ છે. તો એની પેરેલલ પણ 4 માર્ગી બ્રિજ બનાવવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીને જણાવું તો રાજ્યના પશ્ચિમ કિનારે સૌરાષ્ટ્રના પોરબંદર ખાતે આવેલા ઓલ વેધર પોર્ટ પોરબંદર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા 1978થી આ રસ્તાનું સંચાલન કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, પોરબંદર પોર્ટ દ્વારા આશરે 94,50,000 મેટ્રિક ટન કાર્ગો છેલ્લા 5 વર્ષમાંથી હેન્ડલ કરવામાં આવેલ છે અને રાજ્ય સરકારને ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સંચાલિત બંદરથી 100 કરોડ જેટલી રેવન્યુ પ્રાપ્ત થયેલ છે. આ દરખાસ્ત હેઠળના પોરબંદર ઓલ વેધર પોર્ટનો રસ્તો વર્ષ 1961માં 2 લેન બનાવવામાં આવેલ. ત્યારબાદ આ રસ્તાને રાજ્ય સરકાર તથા ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા જાળવણી કરવામાં આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીના પ્રશ્નના જવાબમાં જણાવું તો આ 145 કરોડ 15 લાખના દરખાસ્તના ઘટકો જણાવું તો રોડ કામ
38 કરોડ 89 લાખ. ભાગ બી મરીન પોલીસ બ્રિજ 2 લેન 1 કરોડ 40 લાખ રૂપિયા. બાપા સીતારામ બ્રિજ 2 લેન 75 લાખ રૂપિયા. કલવટ 1 2 3 4 અને ખોડિયાર મંદિરના બ્રિજ 4 લેન 7 કરોડ 33 લાખ. 15% વિદ્યુતકરણ 7 કરોડ 25 લાખ. જમીન સંપાદન 88 કરોડ 25 લાખ. ગ્રીન બેલ્ટ વિકાસ અને ચેર પ્લાન્ટેશન 95 લાખ રૂપિયા. ડીપીઆર કંટ્રોલસીની ફી 29 લાખ રૂપિયા જીએસટી સહિત. આમ કુલ રૂપિયા 145 કરોડ ને 15 લાખ રૂપિયાના આ બનાવના ઘટકો આમાં સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષ શ્રી, જૂના ડેક બ્રિજની જગ્યાએ સમાંતર નવો બ્રિજ બનાવવાની માંગણી અન્વયે દરખાસ્ત તૈયાર કરી નવો બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. માન્ય કાળુભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, મારા મત વિસ્તારમાં ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક આવેલ છે, જેમાં જે રીતે ઉદ્યોગો વધી રહ્યા છે તેને અનુલક્ષીને અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વેની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે કે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ છે, અને આ એક્સપ્રેસ વે કામગીરી ક્યાં સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે, તેમજ આ એક્સપ્રેસ વેની શું વિશેષતા છે? માન્ય અધ્યક્ષશ્રી, ધોલેરા એક આખા દેશ માટે અને આપણા સમગ્ર ગુજરાતીઓ માટે એક વિશિષ્ટ રૂપે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનવા જઈ રહ્યું ત્યારે જ્યારે કોઈ પણ નેશનલ કક્ષાની સુવિધાઓ ત્યાં ઊભી થતી હોય ત્યારે, જેમ કે એક્સપ્રેસ વે છે, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, પોર્ટ છે, ત્યારે સરકાર ખાસ કિસ્સામાં આવી બધી કામગીરી કરતી હોય છે અને 9.56 કિલોમીટર લંબાઈમાં લગભગ 550.49 ખર્ચે આખું કામ હાથ ધરવામાં આવે છે. માન્ય અધ્યક્ષજી, સાથે સાથે જે રીતે કાળુભાઈએ વાત કરીને ત્યાં જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ થઈ રહ્યો છે, ટાટા હોય કે સેમિકન્ડક્ટર હોય, જેટલી કંપનીઓ માન્ય અધ્યક્ષ ત્યારે આવી લગભગ 25,000 કરતાં પણ વધારે રોજગારી પ્રસ્થાપિત થવાની છે. આગામી દિવસોમાં જ્યારે સંપૂર્ણ ધોલેરા ડેવલપ થશે ત્યારે 8 લાખ જેટલા રોજગારી ત્યાં મળવાની છે. અને આ 109 કિમીની લંબાઈના અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની કામગીરી એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે અને એક્સપ્રેસવેની કામગીરીને 2025 સુધીમાં કામ પરિપૂર્ણ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ ધોલેરા જે આ એક્સપ્રેસવે છે એ માન્ય અધ્યક્ષથી લગભગ 35 લાખ ઘન મીટરનો માન્ય અધ્યક્ષથી રિસાયકલ વેસ્ટ આપણે એને ઉપયોગમાં કર્યો છે અને લગભગ અમદાવાદના લગભગ 80 એકર જમીનમાં વિસ્તૃત વેસ્ટ પૈકી 29 એકર જમીન એ વેસ્ટ મુક્ત કરવામાં આવી છે અને થર્મલ પાવર સ્ટેશનમાંથી અંદાજિત લગભગ 173.82 લાખ ઘન મીટર ફ્લાય એશનો જથ્થો આપણે આ રોડ રસ્તામાં માન્ય અધ્યક્ષથી આપણે યુઝ કર્યો છે અને બંને બાજુની સમગ્ર લંબાઈમાં આશરે 57.19 હેક્ટર જમીનમાં એ ગ્રીન બેલ્ટ એટલે લગભગ 92 થી 95 હજાર જેટલા આપણે માન્ય અધ્યક્ષથી વૃક્ષો વાવવાના છીએ અને વન્યજીવનને ન્યૂનતમ એટલે વન્યજીવો પસાર થતા હોય ત્યાં લગભગ 4.5 મીટર બાય 7 મીટરના સાઇઝનું વાઇલ્ડ લાઇફ ક્રોસિંગ માન્ય અધ્યક્ષથી આપણે બનાવવા જવાની છે અને દૈનિક બંને બાજુ લગભગ 25,000 કરતાં પણ વધારે વાહનોની અવરજવર ત્યાં થવાની છે. એક ક્ષમતાવાળો રોડ બનશે અને માન્ય અધ્યક્ષજી વધુમાં વધુ 120 કિલોમીટરનો પ્રતિ કલાકની સ્પીડ રાખી શકે એ મુજબનો આખો હાઈસ્પીડ કોરિડોર બનવાનો છે અને અત્યારે આજે 4 લેનમાંથી ફ્યુચરમાં 12 લેન સુધી પહોળો કરી શકાય એ મુજબની માન્ય અધ્યક્ષથી આપણે આયોજન કર્યું છે. સાથે સાથે જે રીતે અડાલજ પાસે આપણે જે આખો જે શું કહેવાય ક્લોરવીલ બનાવ્યો છે એ જ પ્રમાણે આવનાર દિવસોમાં ત્યાં પણ બનશે એટલે ટ્રાફિકની સમસ્યાઓ માન્ય અધ્યક્ષી ઘટશે. માન્ય કિરીટસિંહભાઈ ડાભી. ધોલેરા એક્સપ્રેસ હાઈવે જે બન્યો એ આપણા સરદાર પટેલ રિંગ રોડથી તો ધોલેરા સુધી અને ધોલેરાથી ભાવનગર સુધીનો કેટલો સમય જે રોડ ઉપર પસાર થશે લોકોનો સમય બચશે એ હું આપણા માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું. માન્ય અધ્યક્ષથી લગભગ 100 કિલોમીટરથી આ જે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેને બાંધકામ ધોલેરા જવા માટે 100 કિમીથી ઘટીને 83 કિમી થશે અને મુસાફરીનો અંદાજ એ જે 2 કલાક ને 10 મિનિટ ઘટીને અંદાજિત 45 મિનિટમાં ત્યાં પહોંચશે અને અમદાવાદથી ભાવનગર જવા માટેનું અંતર આશરે 169 કિલોમીટરથી ઘટી અને 141 કિમી એટલે મુસાફરીનો સમય જે 3.25 કલાક થતો હતો એ માન્ય અધ્યક્ષથી માત્ર 1.5 કલાક થશે એટલે લગભગ આમ 1.5 કલાકનો જેટલો સમય એ માન્ય અધ્યક્ષથી બચશે. માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી.
માન્ય અધ્યક્ષ શ્રી દાંતા અમીરગઢની અંદર 21 રસ્તાઓ પ્રગતિમાં, સાચી વાત તો છે, 21 રસ્તાઓ પ્રગતિમાં છે. હજુ 15 રસ્તાઓ ચાલુ કરવાના બાકી છે. તો આ રસ્તાઓ ક્યારે ચાલુ કરવાના છો? માન્ય અધ્યક્ષશ્રી, તમે, હું અને માન્ય કાંતિભાઈ આપણે એક જ જિલ્લામાંથી આવીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, મારે કાંતિભાઈને અને તમામ સભ્યોને કહેવું છે કે આ રાજ્ય સરકાર કોઈ પણ ભેદભાવ રાખતી નથી. એ ચાહે આપનો હોય, કોંગ્રેસનો હોય, કોઈ પણ અપક્ષ હોય. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મારે ગૃહને જણાવવું છે કે 2012-13માં 21 રોડ મંજૂર કર્યા, 108.47 કિલોમીટર, 87.30 કરોડ. 2013-14માં 30 રોડ મંજૂર કર્યા, 129.10, 95.56 કરોડ. 2014-15માં 11, 6.5, 8.35 કરોડ. 15-16માં 63 કામ મંજૂર કર્યા, 164.93 કરોડ લંબાઈ અને 111.55 કરોડ. 2016-17માં 74 કામ મંજૂર કર્યા, 183.18 કિલોમીટર, 230 કરોડ રૂપિયા. 2017-18માં 34 કામ મંજૂર કર્યા, 85.82 કિલોમીટર, 214 કરોડ રૂપિયા. 2018-19માં 21 કામ મંજૂર કર્યા, 35.84 કિલોમીટર, 16.14 કરોડ રૂપિયા. 2019-20માં 29 કામ મંજૂર કર્યા, 81.84 કિલોમીટર, 47.55 કરોડ રૂપિયા. 2021માં 69 કામ મંજૂર કર્યા, 212 કિલોમીટરના, 71 કરોડ રૂપિયા. 21-22માં 27 કામ મંજૂર કર્યા, 44 કિલોમીટરના, 193 કરોડ રૂપિયાના. 23-24માં અમીરગઢનું કહો છો કે આખા જિલ્લાની વાત? માન્ય અધ્યક્ષશ્રી, માત્ર ને માત્ર કાંતિભાઈ ખરાડીની વિધાનસભા દાંતા અમીરગઢની વાત કરું. માન્ય અધ્યક્ષશ્રી, દાંતા અને અમીરગઢ બેની વાત. માન્ય અધ્યક્ષશ્રી, ટોટલ 1295.30 કિલોમીટર, 1393 કરોડના કામ મંજૂર કર્યા છે. માન્ય ભૂપેન્દ્રભાઈને અભિનંદન આપવા જોઈએ કે કોઈ પણ ધારાસભ્ય માટે ભેદભાવ નથી રાખતા. 6.5 કરોડ જનતાનો આ વિકાસ કરતી સરકાર છે. અને છતાંય કાંતિભાઈ, કોઈ પણ કામ બાકી રહી ગયું હશે, ક્યાંક જોબ ઓર્ડર રહી ગયો હશે, ચોક્કસથી લાવજો. હું એને પરિપૂર્ણ કરી આપવાની અમારી જવાબદારી છે. અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ બેઠા ત્યાં સુધી એક પણ કામ માન્ય અધ્યક્ષ બાકી નહીં રહે. અરે માન્ય કાંતિભાઈ, માન્ય મંત્રીશ્રી એમ કીધું જે આપશો એ કરી આપીશ. એટલે ખાતરી સમિતિમાં એમણે પેલું આવે ત્યાં સુધી તમને કમિટમેન્ટ આપ્યું. આનાથી વધારે શું હોય? એમણે કીધું કે તમે જે રજૂઆત કરશો એ કરી આપીશ. આનાથી વધારે બીજું શું હોઈ શકે? માન્ય અનિકેતભાઈ ઠાકર. માન્ય અધ્યક્ષશ્રી, સમગ્ર ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. એમ બનાસકાંઠામાં પણ એક બાજુ અંબાજી, રાજસ્થાનનો મુખ્ય માર્ગ, એ રીતે અહીં બનાસ ડેરી પણ છે. અહીં અમારી એક મેડિકલ કોલેજ પણ છે. ટુરિઝમનું એક મોટું સેક્ટર અત્યારે ચાલી રહ્યું છે. આવા સંજોગોમાં ટ્રાફિકનું ભારણ ખૂબ જ વધતું જાય છે. ત્યારે મારો પ્રશ્ન એ છે કે માન્ય મંત્રીશ્રી, આ માટે સરકારનું નવા રોડ રસ્તા અંગેનું શું આયોજન છે? માન્ય અધ્યક્ષશ્રી, આ 4 માર્ગે બાયપાસને લગભગ 24.53 કિમીની એટલે 60 મીટર પહોળો બાયપાસ આખો મંજૂર કરવામાં આવ્યો છે. માન્ય અધ્યક્ષશ્રી, સાથે સાથે આ 4 માર્ગે બાયપાસમાં લગભગ 1075 કરોડ રૂપિયાના ટેન્ડર મંજૂર કરવામાં આવ્યા છે. અત્યારે વર્ક ઓર્ડરના તબક્કે છે. સાથે સાથે માન્ય મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રીનો આભાર માનવાનો મન થાય માન્ય અધ્યક્ષશ્રી કે નમો શક્તિ એક્સપ્રેસ વે અને ડીસા પીપાપાવ રોડ લગભગ 430 કિલોમીટર લંબાઈ એ 36,120 કરોડની અંદાજિત રકમ જે આ બજેટમાં મંજૂર કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, આના કારણે આખા નોર્થ ગુજરાતનો ટ્રાફિક જે પાલનપુર થઈને ડીસા થઈને જતો હોય, કંડલા પોર્ટ ઉપર જતો હોય, આ બધાના કારણે ટુરિઝમ વિકાસ થઈ રહ્યો છે. આ બધાને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર સક્ષમ છે અને આ બધા જ કામો એ રાજ્ય સરકાર હાથ ધરેલા છે. પૂર્ણેશભાઈ મોદી. શ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રી પાસેથી એ જાણવા માંગુ છું કે જ્યારે અકસ્માતની વાત નીકળી છે ત્યારે પર્ટિક્યુલર સ્પોટ નક્કી છે, તો એના માટે વૈજ્ઞાનિકનો ઓપિનિયન લઈને ભવિષ્યમાં આવા સ્પોટ્સ દૂર કરવા માંગુ છું કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકાર જ્યારે કોઈ પણ રોડ રસ્તા બનાવતી હોય એ ટ્રાફિકેબિલિટી ચેક કરતી હોય છે. સાથે સાથે જે જગ્યાએ વારંવાર અકસ્માત થતા હોય એની રાજ્ય સરકાર રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ એની માહિતી રાખતું હોય છે. અને એના આધારે આ બ્લેક સ્પોટ હમણાં જે પહેલા જવાબ આપ્યો રાજકોટવાળામાં આપણે 34 જેટલા બ્લેક સ્પોટ દૂર કર્યા છે. એવી જ રીતે એ બ્લેક સ્પોટ પણ આપણે દૂર કરીશું આવનારા દિવસોમાં. માન્ય કેસાજી ઠાકોર. અધ્યક્ષશ્રી, અંબાજીમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે સરકારે શું પગલાં લીધા છે? માન્ય અધ્યક્ષશ્રી, આખા અંબાજીનો વિકાસ થઈ રહ્યો છે. લગભગ 66.15 હેક્ટર જમીનમાં 1405 કરોડ રૂપિયા
આખા અંબાજી કોરિડોર જે ડેવલપ કરવાનું અભિયાન માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારે લીધું છે અને આ પ્રોજેક્ટમાં માન્ય અધ્યક્ષજી ટુરિઝમ એમ્યુનિટીઝ, શક્તિ કોરિડોર, દિવ્ય દર્શન ચોક, શક્તિપાઠ, સતીસા ઘાટ, ગબ્બર પ્લાઝા, યાત્રી નિવાસ, પાર્કિંગ, અંડરપાસ, પાથવે અને બીજા તબક્કામાં ગબ્બર ડેવલપમેન્ટ, આવા બધા જે વિકાસના કામો થવાના છે એને ધ્યાને રાખીને સરકાર આખો કોરિડોર બનાવશે. સાથે સાથે માન્ય અધ્યક્ષજી સરકારી જમીન લગભગ 5.327 કિલોમીટર, લગભગ 10 કિલોમીટર આખો રસ્તો પહોળો કરવાનો છે, જે ડિસેમ્બર 2025 સુધીમાં કામ પરિપૂર્ણ થવાનું છે. આગામી દિવસોમાં અંબાજી યાત્રાધામ એક ખૂબ મોટું ટુરિસ્ટ યાત્રાધામ થવા જઈ રહ્યું છે, ત્યાં પણ સંપૂર્ણપણે આખો વિકાસ થવાનો છે. માન્ય શ્રી ગુલાબસિંહભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષ શ્રી, રેતી માટેના જે લીઝ મંજૂર કરવામાં આવે છે જેના કોઈ પણ પ્રકારના સીમા ચિહ્નો હોતા નથી, તો આ સીમા ચિહ્નો બનાવવા માંગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પણ રેત માટેની ચિહ્ન ના કરે માન્ય અધ્યક્ષશ્રી, તો આપણે એના પર એક્શન લેતા હોઈએ છીએ અને દંડની કાર્યવાહી પણ માન્ય અધ્યક્ષશ્રી આપણે કરતા હોઈએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી. માન્ય મહેશભાઈ ભુરિયા. માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ખનિજના બિન અધિકૃત ખનન વહન સંગ્રહ અને શું કાર્યવાહી કરવામાં આવી? માન્ય અધ્યક્ષશ્રી, 31/12/24ની સ્થિતિએ પંચમહાલ અને મહીસાગરમાં છેલ્લા 2 વર્ષમાં સાદી રેત અને ખનિજ તેમજ અન્ય કાર્યવાહીની લીઝોમાંથી છેલ્લા 2 વર્ષમાં રોયલ્ટીની રકમની આવક માન્ય અધ્યક્ષશ્રી પંચમહાલમાં 3008.73, મહીસાગરમાં 918.46, કુલ મળીને માન્ય અધ્યક્ષશ્રી 39.27 અને માન્ય અધ્યક્ષશ્રી જે એની બીજા વર્ષની જે રકમ છે 24ની એ 32.10 માન્ય અધ્યક્ષશ્રી અને મહીસાગરમાં 10.38, એમ કુલ 42.48 થાય છે માન્ય અધ્યક્ષ. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. લોકશાહી